નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા દ્વારા ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવેલા ચોટીલા પોલીસ સ્ટેશનની વિગતવાર તપાસણી હાથ ધરવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા તમામ પોલીસ સ્ટેશનો તથા પોલીસ આઉટપોસ્ટની સમયાંતરે તપાસણી કરવાની સત્તા આપવામાં આવેલી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પોલીસ સ્ટેશનની દરેક શાખામાં રૂબરૂ જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. વિવિધ રજિસ્ટરો, કેસની નોંધ, વહીવટી કામગીરી, દસ્તાવેજોની જાળવણી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક રીતે જળવાઈ રહે તે હેતુસર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલાને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં ખાસ કરી ફિલ્ડ દરમિયાન અથવા અરજીઓ પ્રાપ્ત થાય ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 164 હેઠળ પાણીના વિવાદ સંબંધિત કેસમાં સમયસર કાર્યવાહી કરવા, કલમ 152 હેઠળ જાહેર ઉપદ્રવ સંબંધિત કેસમાં અસરકારક કામગીરી કરવા, પ્રોહિબિશન સંબંધિત કલમ 93 હેઠળ જામીનની કાર્યવાહી કાયદેસર રીતે કરવા, કલમ 126, 127, 128 અને 129 વગેરે હેઠળ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાં લેવા, હિસ્ટ્રી શીટરોને જરૂરી જણાય તો પાસા તડીપારની કાર્યવાહીની દરખાસ્ત સમયસર મોકલી આપવી. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી જે હુકમો કરવામાં આવે તેની અમલવારી કરવા. સ્કૂલ, કોલેજ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરી માદક દ્રવ્યો NDPS અંતર્ગત કાર્યવાહી કરવી. એટ્રોસિટી સંબંધિત કેસમાં સંવેદનશીલતા પ્રાથમિકતા સાથે તપાસ હાથ ધરવી. લાંબા સમયથી રિન્યુ ન થયેલા હથિયાર પરવાના રદ કરી ખાલસા કરવાની દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલવા સૂચના આપવામાં આવી. તેમજ વધુમાં તાજેતરમાં ભારે વરસાદની આગાહી ધ્યાનમાં રાખી ડિઝાસ્ટરને લગતી કામગીરી કરવા જરૂરી સૂચનો આપવામાં આવે. ફરજ બજાવતા હથિયારધારી, બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓની સંખ્યા, ફરજોની વિગત ઉપરાંત આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમમાં રાખવામાં આવેલ સરકારી શસ્ત્ર, કાર્ટેજ, રબર બુલેટ, ઇન્સાસ કાર્ટેજ, બાર બોર કાર્ટેજ, ટીયર, સ્મોક શેલ વગેરેનો રેન્ડમ આધારે ભૌતિક મેળાપ કરવામાં આવ્યો. પોલીસ સ્ટેશનના લોકઅપની પણ ચકાસણી કરવામાં આવી તેમજ સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તપાસણીના અંતે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસટી મકવાણાએ તમામ રજિસ્ટ્રારનું યોગ્ય સંચાલન, રેકોર્ડની નિયમિત જાળવણી, કાયદાકીય કાર્યવાહીમાં સમયબદ્ધતા તથા કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અંગે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા. પોલીસ સ્ટેશનની કામગીરી વધુ કાર્યક્ષમ, પારદર્શક અને કાયદાનુસાર રહે તે માટે સતત સતર્કતા દાખવા પર ભારે ભાર મૂક્યો છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.